આવતીકાલે હવે ક્રેડિટ પોલિસી આવવાની છે અને નવા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની આ પહેલી ક્રેડિટ પોલિસી છે અને બજેટ બાદની મહત્ત્વની ક્રેડિટ પોલિસી છે। ત્યારે CNBC TV18 દ્વારા એક પોલ કરવામાં આવ્યો અને આ પોલની અંદર સૌથી પહેલાં આરબીઆઈ રેપો રેટ પર શું એક્શન લેશે એ જ્યારે નિષ્ણાંતોને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જુઓ 70% અહીંયાથી નિષ્ણાંતોનું માનવું છે કે આવતીકાલની પોલિસીમાં તમને 5%નો વ્યાજદર કાપ આવતો જોવા મળી શકે છે, જ્યારે 30% એવું માની રહ્યા છે કે અહીંયાથી કોઈપણ પ્રકારનો ફેરફાર આપણને આવતો જોવા નહીં મળે। ગઈ આ પોલિસીની અંદર આપણને એક CRR કટ આવતો જોવા મળ્યો તો લિક્વિડિટી વધારવાના પગલાંના સ્વરૂપે। જો કે અહીંયા 90% નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે CRRની અંદર અહીંયા કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા નહીં મળે। જો કે માત્ર 10% લોકોનું માનવું છે કે કદાચ અહીંયાથી વધારે 0.5% અહીંયાથી CRR આપણને ઘટતો દેખાય, પરંતુ લિક્વિડિટી માટે શું અહીંયાથી કોઈક નવા પગલાં લેવામાં આવી શકે છે એવું જ્યારે અમે નિષ્ણાંતોને પૂછ્યું ત્યારે લગભગ 60% નિષ્ણાંતોનું કહેવું હતું કે હા, લિક્વિડિટી માટે અહીંયાથી કોઈક એડિશનલ પગલાં લેવામાં આવી શકે છે, જેના પર બજારની પણ ખાસ નજર છે, કારણ કે સરકારે જે અત્યારે કન્ઝમ્પશન બૂસ્ટ આપ્યું છે એ પણ એનાથી પણ એક લિક્વિડિટી આવશે ને કેપેક્સ ખર્ચ જ્યારે પણ વધશે ત્યારે પણ એક બજારની અંદર આપણને લિક્વિડિટી આવતા દેખાશે। જો કે ત્યારબાદ આપણે નિષ્ણાંતોને એ પણ પૂછ્યું કે આજે રેટ કટની સાયકલ આવશે તેમાં હજી કેટલો વ્યાજદર કાપ આવનારા સમયમાં આવી શકે છે, તો એના માટે નિષ્ણાંતો થોડાક અત્યારે અસમંજસમાં દેખાયા છે, પરંતુ 40% નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે 0.5% જેટલો વ્યાજદર કાપ આ રેટ સાયકલની અંદર આવી શકે છે, જ્યારે 30% વહેંચાયેલા છે 0.5 અને 1%ની વચ્ચે, એટલે શક્યતા અહીંયાથી વધારે 0.5% વ્યાજદર કાપની છે, જ્યારે પણ આપણને આ વ્યાજદર કાપની સાયકલ આગળ વધતી દેખાશે। હવે બીજી તરફ એમસીપીનું વલણ ખાસ કરીને કેવું રહેશે આવનારા સમયમાં, શું એ બદલાશે, તો એના માટે મોટેભાગના નિષ્ણાંતો અત્યારે ના પાડી રહ્યા છે, કારણ કે હાલમાં જ એક વલણ તેમણે ખાસ કરીને બદલતું દેખાયું છે આરબીઆઈ પોલિસીનું, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો। FY25ના GDP અનુમાન અહીંયા જે પહેલાં 6.6% ગઈ પોલિસીની અંદર ઘટાડીને કરવામાં આવ્યા હતા, શું એની અંદર કોઈ ફેરફાર આવે છે કે નહીં એ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે લગભગ 90% નિષ્ણાંતોનું માનવું છે કે અહીંયાથી 6.6%થી હજી થોડો ઘટાડો 10 થી 20 બેઝિસ પોઈન્ટનો આવી શકે છે, એટલે 6.4 થી 6.5%ની રેન્જની અંદર આપણને આવતો જોવા મળે। જો કે CPIના અનુમાન વિશે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે જે હાલમાં 4.8% પર છે, શું અહીંયા કોઈ ફેરફાર કરવામાં આવી શકે છે, ત્યારે તમામ નિષ્ણાંતોનું એક મતે માનવું હતું કે અહીંયા CPIના અનુમાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર આવી શકતો નથી, તો ખાસ કરીને અહીંયાથી આ અનુમાન ક્રેડિટ પોલિસીને લઈને આપણને બનતા દેખાઈ રહ્યા છે।